નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં સ્પાના સંચાલકો વચ્ચેના ખટરાકમાં મિત્ર અને ભાગીદારે જ હત્યા કરીને મિત્રની લાશને વાગરાના વચનાદ અને ગામ નજીક નાખી દીધી હતી. આ મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો, જેમાં ભાગીદાર અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી હોવાનું બહાર આવ્યું છે. ભરૂચના સ્પા સંચાલકની હત્યામાં ચકચારી કેસનો ભેદ ઉકેલવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. 10 ફેબ્રુઆરીના રોજ જાડેસર રોડ પર આવેલી શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલ અચાનક ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા શોધખોળ બાદ બીજા દિવસે તેનો મૃતદેહ વાગરા તાલુકાના રાહડ ગામથી વચનાદ ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ગન્નાળા નીચે અવારી જગ્યાએથી હાથ પગ બાંધેલી હાલતમાં અને ગળે ફાંસો આપ્યા હાલતમાં મળ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્પાનો ભાગીદાર મુંતજિર પટેલ ઘટનાના દિવસે તેની ક્રિએટા કાર સાથે જોવા મળ્યો હતો. પોલીસે ટીમ તરત જ કાર્યરત કરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ ખોલ્યું હતું કે મૃતક અને આરોપી મુંતજિર પટેલ વચ્ચે સ્પાના ધંધાને લઈને છેલ્લા કેટલાક મહિનાથી નાણાકીય વિવાદ ચાલતો હતો. મુંતજિરને મૃતક પાસેથી 9.5 લાખ રૂપિયા લેવાના હતા. ઉપરાંત સ્પાના મેનેજર મોહમ્મદ શોએબ ભાદરકા એ પણ પગાર બાકી હતો. બંને મળીને રૂપિયા આપવાના બહાને મૃતકને બોલાવી કારમાં બેસાડી ગળે ફાંસો આપી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને વાગરા નજીક ગરનાળા નીચે ફેંકી દીધો હતો. એલસીબીની ટીમે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાંથી મેનેજર મોહમ્મદ શોએબ ભાદરકાને ઝડપી પાડ્યો હતો. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમને વાગરા પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે ગુનામાં ઉપયોગ થયેલી ક્રેટા કાર, આઈફોન 11, લેડીઝ બુરખાઓ સહિત 5.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગેની વિગતો ડીવાયએસપી પીએલ ચૌધરીએ આજે મીડિયાને આપી હતી. તારીખ 10/2/2026 રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા. ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહડથી વચનાદ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં, હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી. આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુંતજિર પટેલ, કે જેમને અગાઉ એમને 3-4 મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી. આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી. જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા. તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુંતજિર પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને ગામના જે મરણ જનાર છે એની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય. તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે શોએબ ભાદરકા, મોહમ્મદ શોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા. તેથી બંને જણાએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું. જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવાના હતા, પણ મરણ જનાર કોદને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન કરવામાં આવેલું હતું. જે અનુસંધાને તારીખ 10/2/2026ના રોજ આ મુંતજિર પટેલના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલ હતા. તેમની પત્નીની તબિયત ખરાબ હતી, એને મદદ કરવા માટે બોલાવેલ હતા. એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલ હતા અને તેમના પ્લાન મુજબ આજે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા. ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોએબ ભાદરકા ના હોય દોરી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપો આપી ગાડીમાં તેનું મોત નિપજાવેલું હતું. ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલા હતા. તે દરમિયાન રાત્રિના સમયે જે રાહડથી વચનાદ ગાવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી.
આમાં ગુનામાં જે બંને જે સંડોવાલ તોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોહિલ નાઓ ચલાવી રહેલ છે. વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના પાર્કિંગમાં કારની સીટ પાછળ બેભાન હાલતમાં મળેલા યુવાનનું મોત થતા પોલીસ આ દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાર્કિંગમાંથી એક યુવક બેભાન હાલતમાં મળી આવ્યો. તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો. આ મામલે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર જંબુસર તાલુકાના ડોલિયા ગામના 43 વર્ષીય પિયુષ મકવાણા ગત 12 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરના સમયે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનના પાર્કિંગમાં પોતાની કારની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના ફાયરમેન અને સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક પિયુષ કુમારને સ્ટ્રેચર દ્વારા કંપનીના પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી તેમને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પિયુષને તપાસીને મૃત જાહેર કર્યા. આ ઘટના અંગે રઘુસિંહ મકવાણાએ વાગરા પોલીસને જાણ કરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ અને ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે કવાયત હાથ ધરી છે. જંબુસર શહેરી વિસ્તારમાં પોલીસ સાથે રાખીને આરપીએફના જવાનોએ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. જંબુસર ડિવિઝનના પોલીસ મથકના વિસ્તારોમાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સની કંપનીએ સ્થાનિક પોલીસ સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી. સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિનો તાળ મેળવી જેમાં ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં 100 જેટલા યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ ઋતુલ દાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલ કુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર ડીજી બલવીરસિંહ મીણાના નેતૃત્વ હેઠળ તારીખ 8 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે. જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરીના નેતૃત્વમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જંબુસર નગર વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો સાથે જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ વી કે ભૂતિયા સહિત પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલો આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. જેની વિગતો ડીવાયએસપી પીએલ ચૌધરીએ આપી હતી. આજરોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા જંબુસરના ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ ખાતેથી 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ આવેલી છે. જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ રીતે એમની ટીમ જતી હોય છે અને આજરોજ અત્રેના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને કે જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તાર હોય તેમાં પોલીસને સાથે રાખી અને એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જેથી એરિયાથી વાકેફ થઈ શકે તથા સ્થાનિક જે પરિસ્થિતિ હોય ક્યારેક કોઈ મોટા તોફાન થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે ઉલટ થાય તો તાત્કાલિક એ એરિયાથી જો પરિસ્થિતિથી વાકેફ હોય તો તાત્કાલિક એ આવીને એક્શન લઈ શકે. એટલે એરિયા એમના માટે નવો ના હોય તથા સ્થાનિક જે ભૌગોલિક પરિસ્થિતિ એનાથી પણ વાકેફ થઈને માહિતી મેળવવામાં આવતી હોય છે. તે અનુસંધાને આજ રોજ સ્થાનિક જંબુસર પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સની ટીમ સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે 10 જેટલી ચોરીની બાઇકો સાથે બે રીઢા ચોરને ઝડપી લીધા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસમાં ચાલી રહેલી બારીક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચોરીની 10 જેટલી બાઇકો કબજે કરી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડેલા આમોદના કુરચણ ગામના અબ્દુલ મોહમ્મદ પટેલનો કબજો એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે સઘન તપાસ કરતા અબ્દુલ મોહમ્મદ પટેલ નાઓ જૂની બાઇક ઓછી કિંમતે ખરીદતો હતો અને ત્યારબાદ તેની આરસી બુક 33 નંબરનો ઉપયોગ કરી ચોરી કરેલી બાઇકમાં કરતો હતો. આ રીતે વાહનોના દસ્તાવેજોમાં ફેરફાર કરી બાઇક વેચાણ કરવામાં આવતી હતી. તપાસ દરમિયાન વધુમાં બહાર આવ્યું કે પાલેજનો જહીરશાહ દિવાન કે જે ટ્રેક્ટરની ટ્રોલીનું કામ કરે છે તેની સાથે મળીને ચોરીની બાઇકના 33 નંબર બદલી તેને અન્ય વ્યક્તિઓને વેચી દેતા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. હજુ પણ કેટલાક લોકોની સંડોવણી છે અને તે દિશામાં તપાસ ચાલી રહી હોવાનું ડીવાયએસપી સી કે પટેલે પત્રકારોને જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાની એલસીબી પોલીસ ટીમ દ્વારા એક અબ્દુલ મોહમ્મદ પટેલ કે જે આમોદ તાલુકાના
કુરચન ગામનો વતની છે એને એક ચોરીની બાઇક સાથે પકડેલો. પૂછપરછ કરતા એને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ બાઇક ચોરી કરેલી હોવાનું જણાવતા ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એ ચોરીની બાઇક સાથે એ આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો. ત્યારબાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસાવા અને એમની પોલીસ ટીમ દ્વારા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી અને વધુ પૂછપરછ કરતા આને બીજી 10 જેટલી બાઇક ચોરી કરેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલું અને આ બાઇક એ કઈ રીતે વેચતો હતો એ બાબતે એને પૂછપરછ કરતા એને જણાવ્યું કે એનો એક મિત્ર છે જહીર શાહ નામનો કે જે પાલેજ ખાતે રહે છે અને એ ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરે છે. તો આ સૌપ્રથમ આ જે અબ્દુલ છે એ જૂની ભંગાર જેવી મોટરસાયકલો ભંગારિયાઓની પાસેથી આરસી બુક સાથે ખરીદતો હતો અને ત્યારબાદ આ જે એના જેવી જે આરસી બુકમાં જે મોડેલની મોટરસાયકલ દર્શાવેલી હોય એવી બાઇકની એ ચોરી કરતો હતો અને જે જૂની ખરીદેલી મોટરસાયકલ જે બાઇક હોય એ બીજા ભંગારિયાને ત્યાં વેચી નાખતો હતો અને એ આરસી બુકમાં જે મોટરસાયકલનો એન્જિન નંબર ચેસિસ નંબર લખેલો હોય એ આ એના મિત્ર જે છે પાલેજનો જહીર શાહ કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો એની પાસે આ ચોરેલી બાઇક ઉપર જે એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલા હોય એને ઘસાવી નાખતો અને આરસી બુકમાં જે લખેલા હોય કે જે જૂની મોટરસાયકલની આરસી બુક ખરીદતો હતો એ આરસી બુકમાં લખેલા એન્જિન નંબર ચેસિસ નંબર એના ઉપર કોતરાવીને છપાવી દેતો હતો અને ત્યારબાદ જે મજૂર જેવા લોકો હોય જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય એઓને આ બાઇકો વેચી નાખતો હતો. એ રીતની હકીકત એને તપાસ દરમિયાન જણાવતા એને જે બીજી જે 10 જેટલી મોટરસાયકલો ચોરી કરેલી હતી એ તમામ મોટરસાયકલો પણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે. એના સાથે જે આ આરોપીને મદદ કરતો હતો જહીર શાહ નામનો બીજો એનો મિત્ર કે જે પાલેજનો રહેવાસી છે એને પણ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે અને એના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે કે આ સિવાય બીજી પણ કોઈ મોટરસાયકલો એમને ચોરી કરીને વેચેલી છે કે કેમ એ દિશામાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ટીવી શો માસ્ટર શેફની થીમ આધારિત માત્ર મહિલાઓ માટે પિંક શેફ સિઝન 1 નું આયોજન કરવામાં આવ્યું હતું. 80 જેટલી મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઘર ગૃહિણીઓ માટે ખાસ કરીને રોજિંદા અને જ્યારે મહેમાનો ઘરે આવે ત્યારે શું બનાવવું તે મહત્વનો પ્રશ્ન હોય છે. ખાસ કરીને અલગ અલગ પ્રાંત અને દેશ વિદેશની વાનગીઓની રેસીપી લોકો સુધી પહોંચે તે માટે નામાંકિત માસ્ટર શેફ નામનો શો ટીવી પર સમયાંતરે પ્રસારિત થાય છે. તે જ થીમના આધાર પર અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે મહિલાઓ માટે પિંક શેફ સિઝન 1 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અવનવી વાનગીઓ સાથે શહેરની 80 જેટલી મહિલાઓએ ભાગ લીધો. 2 રાઉન્ડ આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ રાઉન્ડમાં મહિલાઓએ પોતાના નિવાસ સ્થાનેથી એક ડીશ તૈયાર કરીને કાર્યક્રમના નિર્ણાયકો સમક્ષ રજૂ કરી, જેમાં કાર્યક્રમના નિયમ પ્રમાણે ટોપ 10 ઉમેદવારો રાઉન્ડ 2 સુધી પહોંચ્યા, જેમાં રાઉન્ડ 2 માં કાર્યક્રમના નિર્ણાયકો સમક્ષ પોતે નક્કી કરેલ વાનગી નિયત કરેલ સમય મર્યાદામાં બનાવવાની હતી. પ્રસ્તુતિ, સુગંધ, સ્વાદ અને ફ્લેવર, બનાવટ, સર્જનાત્મકતા અને સ્વચ્છતા તે બનાવવાની ટેકનિક આમ 6 જેટલા મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખી વાનગીનું નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરી પ્રથમ વિજેતાને 11,000 રોકડ રકમ તેમજ અન્ય વિજેતાઓને રોકડ રકમ અને તેમજ પ્રોત્સાહક ઇનામો મળી કુલ 51,000 રૂપિયાનો ઇનામો આપવામાં આવ્યા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પાયલ બેલી, સુખાનંદ, શીલાદિત્યા મુખર્જી, દેવ મોરતાલા, સુશાંત હલદર, રામદર્શ ઉપસ્થિત રહ્યા હતા.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js Developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના વદર ગામ ખાતે ડેરી ફાર્મ ઉપર દીપડાએ 3 વાછરડાઓ પર હુમલો કરી એકનું મારણ કર્યું હતું. 2 વાછરડાઓને ઈજા પહોંચાડી હતી. જે ઘટનાને લઈને ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. અંકલેશ્વર તાલુકાના વાદર ગામ એક ડેરી ફાર્મ પર દીપડાએ હુમલો કર્યો. આ હુમલામાં એક વાછરડીનું મોત થયું હતું જ્યારે અન્ય 2 વાછરડી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટના રાત્રિના સમયે બની હતી જ્યારે દીપડો ફાર્મમાં ઘૂસી આવ્યો અને ત્યાં બાંધેલી 3 વાછરડીઓ પર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થયા હતા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ગામ લોકોએ દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી આસપાસના વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી છે. વન વિભાગની ટીમે આ મામલે તપાસ હાથ ધરી છે અને ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપી છે. અંકલેશ્વર કોર્ટમાં ભરણ પોષણના કેસમાં સજા પામેલા આરોપીને પાનોલી પોલીસે ઝડપી લીધો હતો. ભરણ પોષણના કેસમાં સજા વોરંટ ધરાવતા આરોપીને પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી લીધો હતો. ફેમિલી કોર્ટ ભરૂચના ક્રિમિનલ પરચુરણ અરજી અંતર્ગત 645 દિવસની સાદી કેદની સજા પામેલા આરોપી કાર્તિક દિલીપ પટેલ તેના ઘરે હાજર હોવાની ચોક્કસ બાતમીના આધારે પાનોલી પોલીસે કાર્યવાહી કરી પકડી પાડ્યો. દરમિયાન આરોપીને કાયદેસર રીતે અટકાયત કરી સજા ભોગવવા માટે ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ સૈયદ સાદાત પરિવારોને રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના મક્તમપુર ખાતે આવેલા સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ સૈયદ સાદાત પરિવારો માટે રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના મક્તમપુર ખાતે સૈયદ રસીદ કાદરી બાપુ દ્વારા સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે, જે છેલ્લા ઘણા સમયથી તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે તેમજ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરે છે. સાથે સાથે તેઓ દ્વારા સમૂહ નિકાહનું પણ આયોજન પાછલા વર્ષમાં કર્યું હતું. ઉપરાંત ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના લોકો માટે જેમાં પણ સૈયદ સાદાત પરિવાર માટે દર રમઝાન માસમાં એક રમઝાન કીટનું વિતરણ કરવામાં આવે છે. ગઈકાલે મક્તમપુરના મદ્રસા હોલ ખાતે 50 જેટલા સૈયદ સાદાત જરૂરિયાતમંદ પરિવારોને રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આલિમો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને દેશ દુનિયામાં શાંતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સૈયદ રસીદ બાપુ કાદરીએ આગામી દિવસોમાં પણ આવી જ રીતે લોકો માટે કામ કરતા રહેશે તેમ જણાવ્યું હતું. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज़ 11/2/2026 सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हमने आज सैयद सादातों के लिए 50 मेंबरों की किट हमने बनाई थी। उन लोगों को किट दी, सैयद सादातों की लीला किट। सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हम लोग ने मेडिकल कैंप भी किए हुए हैं, ज़रूरतमंद को मदद भी पहुँचाई है, समूह निकाह का भी प्रोग्राम रखा हुआ है और हर साल हम लोग सैयद सादातों की लीला किट हम लोग निकालते ही रहते हैं, मतलब हर साल निकालते हैं। इस साल भी निकाली। ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી શહેરના પટેલ વેલફેર ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી. સમગ્ર ઓડિટોરિયમ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્ય નાટિકાઓ અને વિવિધ વિષય આધારિત કૃતિઓથી ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સાથે સંસ્કાર અને સર્જનાત્મક સુંદર સમન્વય રજૂ કર્યા હતા. દેશભક્તિ આધારિત નૃત્ય નાટિકા, સામાજિક સંદેશ આપતી નાટિકા એ હાજર તમામ મહેમાનોને ભાવવિભોર કર્યા હતા. પ્રસંગે શાળાના ટ્રસ્ટી સૈયદ શૌકત અલી તેમજ શ્રી રાજ પઠાણ, સામાજિક કાર્યકર અબ્દુલ કામટી, વેલફેર હોસ્પિટલના પ્રેસિડેન્ટ ખાલિદ ફાંસીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ કશિશ સૈયદ, શિક્ષક વૃંદ સહિતના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ તારીખ 12/2/2026 અને ગુરુવારના રોજ ભરૂચની લાલ બજાર ખાતે ચાલતી લિટલ ફ્લાવર સ્કૂલના આજે 25મો એન્યુઅલ ડે નિમિત્તે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે આવેલ
ઓડિટોરિયમમાં આજે એન્યુઅલ ડેની ઉજવણી થઈ રહી છે. એમાં સ્કૂલના બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરીને આવેલા મહેમાનોનું મન જીતી લીધું અને આ સ્કૂલના પ્રિન્સિપલ, મેનેજમેન્ટ કમિટી, સૈયદ બાવા, સમીર બાપુ તથા એમના સ્કૂલના ટીચરો અને જે મેનેજમેન્ટે આ બાળકોની પાછળ મહેનત કરી અને ટૂંકા ગાળાની અંદર આજે વેલફેરના ઓડિટોરિયમમાં 25મો એન્યુઅલ ડે ઉજવણી થઈ રહેલો છે. ત્યારે અહીંયાના બાળકોએ સુંદર એવી કૃતિઓ રજૂ કરી અને બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા અને આ બાળકોએ એટલું ટેલેન્ટ બતાવ્યું કે આજે અહીંયા બેસેલા મહેમાનો વિદેશથી પધારેલા જે આપણા મુખ્ય ચીફ ગેસ્ટ છે એવા આ વેલફેર હોસ્પિટલના પ્રેસિડેન્ટ ખાલિદભાઈ ફાંસીવાલા તથા ઇરફાનભાઈ, સિરાજભાઈ દયાદરાવાલા જેઓ યુકેથી પધારેલા છે અને તમામ મહેમાનો આજે અહીંયા ઉપસ્થિત છે અને સુંદર એવો આયોજન કરેલું છે. આ વતી હું લિટલ ફ્લાવર સ્કૂલના મેનેજમેન્ટ કમ્યુનિટી વતી અને સમીર બાપુ તરફથી પટેલ વેલફેર હોસ્પિટલના તમામ સભ્યો અને એના પ્રેસિડેન્ટ એવા ખાલિદભાઈ ફાંસીવાળાને અમે દિલથી શુક્રિયા અદા કર્યા કે આવા એકદમ ઇમરજન્સીના સમયે અમને આજે આ ઓડિટોરિયમનો સુવિધા પૂરી પાડી અને આ બાળકોની હોસ્ટેલ અફજાઈ કરી બદલ પટેલ વેલફેર હોસ્પિટલ કમિટીનો હું આ લિટલ ફ્લાવર સ્કૂલ તરફથી દિલથી શુક્રિયા અદા કરું. થેન્ક યુ. જય હિન્દ. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.